હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌપ્રથમ આવ્યો હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તેમજ બેલ આઇકોન બટન દબાવી દો, જેથી કરીને આ ચેનલના તમામ નોટિફિકેશનો તમારા સુધી ઝડપથી પહોંચી જાય. ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે આપણે આ દરેક વિડીયોની PDF પણ ઉપલબ્ધ કરી આવી છે. તો તમે ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં જશો તો લિંકને ક્લિક કરો એટલે અને પ્રોસેસ કરશો એટલે PDF ડાઉનલોડ થઈ જશે. ઉપરાંત પોસ્ટમાં પણ લિંક આપેલી છે, તો પોસ્ટમાં પણ તમે જશો તો કોઈ પણ વિષયની PDF તમે ડાઉનલોડ કરી શકશો. કેમકે વિડીયોમાંથી ઘણા વાંચવાની ન મજા આવતી હોય તો તે PDFમાંથી ઝડપથી વાંચી શકે. તો બંને સુવિધા વાઘેલા સ્ટડી ચેનલમાં તમારી માટે ઉપલબ્ધ છે. હવે આજે આપણે વિષય કોમર્સનો 11 કોમર્સ SPCC તેના વિભાગ Cનું સોલ્યુશન લેવાનું છે. વિભાગ C તેનો પ્રકરણ પહેલું. હવે એના જવાબો. પહેલો સવાલ હતો કે મૌખિક માહિતી સંચારના ફાયદા જણાવો. તો મૌખિક માહિતી સંચાર પદ્ધતિ જે છે એના ફાયદાઓ જોઈએ તો આ પદ્ધતિ સૌથી સરળ, હાથવગી અને વિશેષપણે સૌથી વધુ વપરાતી પદ્ધતિ છે. આ પદ્ધતિમાં સ્ટેશનરી, કાગળ, પેન આ બધા ઉપકરણોની જરૂર પડતી નથી, તેથી તે ઓછી ખર્ચાળ છે. આ પદ્ધતિમાં બોલનારને સાંભળનારનો પ્રતિભાવ ઝડપથી મળે છે, તેથી ગૂંચવણભરી પરિસ્થિતિ ઊભી થાય તો તેનું નિરાકરણ પણ ઝડપથી જ કરી શકાય છે. આ પદ્ધતિમાં સાંભળનાર તરફથી ત્વરિત પ્રતિભાવ બોલનાર માટે ઉત્સાહ પ્રેરક અને પ્રેરણાદાયી બને છે. સવાલ બીજો. મૌખિક માહિતી સંચારની મર્યાદાઓ વર્ણવો. હું વાંચતો નથી, તમે વિડીયો પોઝ કરીને વાંચજો, પાકા કરજો. જો આટલી એની મર્યાદાઓ છે મૌખિક માહિતી સંચારની. સવાલ 3. લેખિત માહિતી સંચારના ફાયદાઓ. તો જો લેખિત માહિતી સંચારના આટલા ફાયદાઓ. ચોથો સવાલ. લેખિત માહિતી સંચારના ગેરફાયદાઓ. તો આ લેખિત માહિતી સંચારના આટલા ગેરફાયદાઓ. પાંચમો સવાલ. કયા સંજોગોમાં મૌખિક માહિતી સંચાર પદ્ધતિ અસફળ પુરવાર થઈ શકે છે? પછી પ્રકરણ 2 તેના આટલા સવાલો. પહેલો, ભૂતકાળમાં રાજાઓ સંદેશાઓની આપ-લે કઈ રીતે કરતા હતા? સવાલ 2, વાણિજ્યિક પત્ર એક સેલ્સમેનની ગરજ સારે છે, ટૂંકમાં સમજાવો. તેનો જવાબ. ત્રીજો સવાલ. વિવેકપૂર્ણ ભાષા પત્ર વ્યવહારને આત્મીય સ્વરૂપ આપે છે, વિધાન ટૂંકમાં સમજાવો. ચોથો સવાલ. શા માટે સંક્ષિપ્તતાને વાણિજ્યિક પત્રનો આત્મા કહેવાય છે? પાંચમો સવાલ. ફુલ્લી બ્લોક્ડ શૈલીમાં પત્રની ડાબી બાજુએ તેમજ જમણી બાજુએ શું દર્શાવાય છે? ત્યારબાદ પહેલો સવાલ. કાગળનું માપ કઈ રીતે રાખવામાં આવે છે? પછી સવાલ બીજો. વાણિજ્યિક પત્રના કાગળની પસંદગી કેટલી બાબતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે? કઈ કઈ? સવાલ 3. વાણિજ્યિક પત્રના બાહ્ય સ્વરૂપને કઈ કઈ બાબતો આકર્ષક બનાવે છે તે જણાવી તેને આકૃતિ દ્વારા રજૂ કરો. ચોથો સવાલ. આજના આધુનિક સમયમાં કયા પ્રકારના પત્રો ખૂબ જ પ્રચલિત બન્યા છે? શા માટે? પાંચમો સવાલ.
બારીવાળા પરબીડિયા મારફતે પત્ર મોકલવાનો હોય તો પત્રની ગળી કરતી વખતે શું ધ્યાનમાં રાખશો? પ્રકરણ 5. પહેલો સવાલ. પૂછપરછના પત્રમાં પૂછપરછનો ઉદ્દેશ કેવો હોઈ શકે? બીજો સવાલ. પૂછપરછના પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવા લાયક મુદ્દા જણાવો. ત્રીજો સવાલ. ગ્રાહક જરૂરી માલસામાન ક્યાંથી પ્રાપ્ત થશે એ અંગેની માહિતી કઈ રીતે મેળવે છે? ચોથો અને પાંચમો સવાલ. ગ્રાહક કે વેપારી વેચાણકર્તા પાસેથી કયા કયા પત્રકો મંગાવે છે તેની ટૂંકમાં સમજૂતી આપો. ચોથામાં અને પાંચમા બંનેમાં જ છે. પ્રકરણ 7. અરેના આટલા સવાલો. 5. પહેલો સવાલનો જવાબ. દાવા ફરિયાદ પતાવટના પત્રના મુખ્ય 3 ભાગ જણાવો. બીજો સવાલ. ફરિયાદોની પતાવટ બાબતના કયા આગવા સિદ્ધાંતો હોય છે તે જણાવો. ચોથો સવાલ. દાવા ફરિયાદના પત્રનો સૂર કયા પ્રકારનો હોવો જોઈએ? પાંચમો સવાલ. ગ્રાહકના દાવા ફરિયાદ પ્રત્યે વેચનારનું વલણ કેવું હોવું જોઈએ? પ્રકરણ 8. પહેલો સવાલ. અસરકારક ઉઘરાણી પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. સવાલ 2. બેંકનો સંદર્ભ આપેલો હોય ત્યારે આર્થિક દરજ્જા અંગેની માહિતી કેવી રીતે મેળવી શકાય? ત્રીજો સવાલ. આર્થિક દરજ્જો જાણવા માટેની પદ્ધતિઓ જણાવો. ચોથો સવાલ. શાખ દ્વારા થતા ખરીદ વેચાણના વ્યવહારોને કારણે કયા પક્ષકારોને કેવી રીતે લાભ થાય છે? પાંચમો સવાલ. ઉઘરાણીના પત્રોના વિવિધ તબક્કાઓ જણાવો. પહેલો સવાલ. મૂડીની કલમમાં કેવી રીતે ફેરફાર થઈ શકે છે? સવાલ બીજો. નામની કલમમાં કેવી રીતે ફેરફાર થઈ શકે? ત્રીજો સવાલ. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રજિસ્ટર્ડ ઓફિસ પરિવર્તન કેવી રીતે થઈ શકે? ચોથો સવાલ. કંપની રોકાણકારોનો વિશ્વાસ સંપાદન કરવા માટે કોની જવાબદારી અમર્યાદિત કરી શકે? પાંચમો સવાલ. મૂડીની કલમમાં ફેરફાર. સૂરજ કંપનીના 5,55,000 શેર રદ થાય. કઈ રીતે? મૂડીની કલમમાં ફેરફાર કરીને. છઠ્ઠું પ્રકરણ. તેના આટલા સવાલો. પ્રોજેક્ટ અંગે કઈ વિગતોનો સમાવેશ વિજ્ઞાપન પત્રમાં કરવામાં આવે છે? ત્રીજો સવાલ. વિજ્ઞાપન પત્રમાં ગુનાહિત વિશ્વાસઘાત અંગેની જવાબદારી જણાવો. પહેલો સવાલ. ધંધો ચાલુ હોય તેવી કંપનીએ વિજ્ઞાપન પત્રમાં કઈ વધારાની વિગતો બતાવવાની હોય છે?
ચોથો સવાલ, વિજ્ઞાપન પત્ર એ અરીસા જેવો સ્વચ્છ અને સ્પષ્ટ તેમજ પાણી જેવો પારદર્શક હોવો જોઈએ. સમજાવો. પાંચમો સવાલ, વિજ્ઞાપન પત્ર એક કંપનીનો જાહેર જનતા સાથેનો વિશ્વસનીય વર્તાવ રજૂ કરતો મહત્વનો દસ્તાવેજ છે. સમજાવો. તો આ સાથે વિભાગ C-ના 5 પ્રશ્ન અહીંયા પૂરા થાય. તમે વિડીયો પોઝ કરી બધા પાકા કરજો, અને જો આ કોઈ પણ જાતની PDF લેવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં જજો કે પોસ્ટમાં જાજો, તેમાં લિંક આપેલી છે. આ લિંક ક્લિક કરી અને પ્રોસેસ કરો એટલે તમારા મોબાઈલમાં PDF ડાઉનલોડ થઈ જશે. થેન્ક યુ વેરી મચ.